નમસ્કાર મિત્રો, ટેટ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું ટોપિક ભાષા કૌશલ્ય ખૂબ જ સારી રીતે આપણે એ સમજીશું. પ્રશ્ન 1. ભાષા કૌશલ્ય કયા ક્રમમાં આપવામાં આવે છે? તો ભાષા કૌશલ્યના ક્રમ જોઈએ તો શ્રવણ, કથન, વાંચન અને લેખન આ મુજબ ક્રમમાં ભાષા કૌશલ્ય આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે, કયું કૌશલ્ય અભિવ્યક્તિલક્ષી નથી? તો શ્રવણ કૌશલ્ય જે છે એ અભિવ્યક્તિલક્ષી નથી. ભાષા કૌશલ્ય પરસ્પર કેવા હોય છે? તો પરસ્પર સંબંધિત અને એકબીજા પર આધારિત ભાષા કૌશલ્ય હોય છે. પ્રશ્ન નંબર 4. પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણની શરૂઆત કયા કૌશલ્યથી થવી જોઈએ? તો પ્રાથમિક શાળાની અંદર શ્રવણ કૌશલ્યથી શિક્ષણની શરૂઆત થવી જોઈએ. પ્રશ્ન નંબર 5. કયું કૌશલ્ય ગ્રહણલક્ષી છે? તો શ્રવણ કૌશલ્ય અને વાંચન કૌશલ્ય તે ગ્રહણલક્ષી કૌશલ્ય છે. પ્રશ્ન નંબર 6. શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સાંભળીને અર્થગ્રહણ કરવો અને સમજવું તેનો મુખ્ય ઉદ્દેશ છે. પ્રશ્ન નંબર 7. વર્ગખંડમાં શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ કઈ છે? તો સૌથી મહત્ત્વની ઉપયોગી પ્રવૃત્તિ હોય તો તે છે શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન કરવું. પ્રશ્ન નંબર 8. વિદ્યાર્થી શિક્ષકની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરે છે તે કયા કૌશલ્યની સફળતા દર્શાવે છે? તો શિક્ષકની સૂચનાઓનું જે વિદ્યાર્થી પાલન કરતો હોય તો શ્રવણ કૌશલ્યની સફળતાનું મહત્ત્વ દર્શાવતું હોય છે. પ્રશ્ન નંબર 9. અસરકારક શ્રવણમાં કયું તત્વ અનિવાર્ય છે? તો તેના માટે એકાગ્રતા અને ધ્યાન હોવી ખૂબ જ જરૂરી છે. તો એ તત્વ ખૂબ જ અનિવાર્ય રહેલું છે. પ્રશ્ન 10. શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? તો શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે સાંભળેલી વાર્તા પરથી પ્રશ્નોના મૌખિક જવાબ આપવા તે પદ્ધતિ મૂલ્યાંકન માટે ઉપયોગી કરી શકાય તેમ છે. પ્રશ્ન 11. કથન કૌશલ્યનો વિકાસ એટલે શું? તો યોગ્ય ઉચ્ચારણ, સ્પષ્ટતા અને પ્રવાહ સાથે વિચારોની મૌખિક અભિવ્યક્તિ એટલે કથન કૌશલ્યનો વિકાસ કહે છે. પ્રશ્ન 12. કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ ગણાય છે? તો ચિત્ર જોઈને બાળકો મૌલિક વર્ણન કરે તે શ્રેષ્ઠ પ્રવૃત્તિ ગણાય છે. પ્રશ્ન 13. વિદ્યાર્થીને શરમાળપણું દૂર કરવા અને કથનમાં આત્મવિશ્વાસ વધારવા કઈ પદ્ધતિ અપનાવશો? તો તેના માટે નાની જૂથ ચર્ચા કરવી અને ભૂમિકા ભજવવાની તક બાળકને આપવી જોઈએ. પ્રશ્ન 14. કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે કયું માપદંડ યોગ્ય નથી? તો બાળકોને હસ્તાક્ષરની સુંદરતા. પ્રશ્ન 15. બાળકોમાં ઉચ્ચારણની ભૂલો સુધારવા માટે શિક્ષક તરીકે તમારે શું કરવું જોઈએ? શિક્ષકે પોતે ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો જોઈએ. પ્રશ્ન 16. વાંચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ કયો છે? તો વાંચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ વાંચેલું લખાણ સમજીને અર્થગ્રહણ કરવું તે રહેલો છે. પ્રશ્ન નંબર 17. વાંચન કૌશલ્યના વિકાસ કઈ રીતે સૌથી અસરકારક છે? તો તેના માટે દૈનિક વાંચન, સમજ પ્રશ્નો, શબ્દભંડોળ વધારવું તે ખૂબ જ અસરકારક છે. પ્રશ્ન નંબર 18. આદર્શ વાંચન કોના દ્વારા કરવામાં આવે છે? તો આદર્શ વાંચન વર્ગખંડની અંદર શિક્ષક દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન 19. જો કોઈ બાળક વાંચતી વખતે વારંવાર અટકે તો તે કઈ નબળાઈ દર્શાવે છે? તો તે બાળકમાં શબ્દની ઓળખની અને અસ્ખલિતતાનો અભાવ જોવા મળતો હોય છે. પ્રશ્ન 20. વાંચન શિક્ષણની શરૂઆતમાં જુઓ અને કહો પદ્ધતિ શા માટે ઉપયોગી છે? જવાબ. તે શબ્દ અને તેનો અર્થ ચિત્ર વચ્ચે સીધો સંબંધ સ્થાપે છે. પ્રશ્ન 21. જો કોઈ બાળક વાંચતી વખતે વા અને વ બોલે તો શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો તેને ઉચ્ચારણ દોષ તેવું કહી શકાય.
પ્રશ્ન 22. અસરકારક મૂક વાંચન માટે શું જરૂરી છે? હોઠ હલાવ્યા વિના વાંચન અને અર્થગ્રહણ કરે તે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 23. ફ્લેશ કાર્ડનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે વધુ થાય છે? તો ફ્લેશ કાર્ડના ઉપયોગથી બાળકો વાંચન કૌશલ્ય માટે ખૂબ જ ઉપયોગી થાય છે. પ્રશ્ન 24. લેખન કૌશલ્યનો પ્રાથમિક હેતુ શું છે? તો લેખન કૌશલ્યથી બાળકો શુદ્ધ જોડણી સાથે પોતાના વિચારોની અભિવ્યક્તિ રજૂ કરી શકે છે. પ્રશ્ન 25. લેખન કૌશલ્યનો વિકાસ કયા કૌશલ્યના વિકાસ પછી શરૂઆત થાય છે? તો લેખન કૌશલ્ય પછી શ્રવણ કૌશલ્ય, કથન કૌશલ્ય અને વાંચન કૌશલ્ય પછી થાય છે. શ્રુત લેખનનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવો. શ્રુત લેખનથી જોડણીની શુદ્ધતા અને શ્રવણ કૌશલ્યની ચકાસણી ચોક્કસ કરી શકાય છે. પ્રશ્ન 27. પ્રાથમિક સ્તરે બાળકોને અક્ષર જ્ઞાન આપ્યા પછી લેખનની શરૂઆત કેવી રીતે કરાવવી જોઈએ? તો સુરેખ અને સરળ શબ્દો લખાવીને અક્ષર જ્ઞાનની શરૂઆત પછી લેખનની શરૂઆત કરાવવી જોઈએ. પ્રશ્ન 28. નીચેનામાંથી કયું મૌલિક લેખનનું ઉદાહરણ છે? કોઈ પ્રસંગનું પોતાની ભાષામાં વર્ણન કરવું તે મૌલિક લેખનનું ઉદાહરણ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો માટે એક લાઇક જરૂરથી કરશો. પ્રશ્ન નંબર 29. લેખનમાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગનું જ્ઞાન કઈ બાબત માટે જરૂરી છે? અર્થની સ્પષ્ટતા અને વાક્યની સંરચના માટે જરૂરી છે. પ્રશ્ન 30. વાંચન અને લેખન કૌશલ્યના વિકાસ માટે કયો ઘટક સમાન રીતે મહત્વનો છે? જવાબ. અર્થગ્રહણ એ મહત્વનું કૌશલ્ય વિકાસ માટે જરૂરી છે. પ્રશ્ન 31. શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્યોને કેવી રીતે શીખવવા જોઈએ? તો ત્રણેય શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્યોને સંકલિત રીતે શીખવા જોઈએ. પ્રશ્ન 32. વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણના નિયમોને કયા કૌશલ્ય દ્વારા વ્યવહારમાં લાવે છે? તો જવાબ. કથન અને લેખન દ્વારા વ્યવહારમાં લાવે છે. પ્રશ્ન 33. માતૃભાષાના શિક્ષણમાં પૂર્વ તૈયારીના તબક્કામાં કયા કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે? જવાબ. શ્રવણ અને કથન કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે. પ્રશ્ન 34. બાળકની મૌલિક અભિવ્યક્તિના વિકાસ માટે કયા બે કૌશલ્યો સૌથી વધુ અનિવાર્ય છે? જવાબ. કથન અને લેખન આ બે કૌશલ્યો સૌથી વધુ અનિવાર્ય છે. પ્રશ્ન 35. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ એકસાથે બે ભાષા કૌશલ્યોનો વિકાસ કરે છે? તો વાર્તા સાંભળીને સારાંશ લખવો એ કૌશલ્યનો વિકાસ કરે છે. પ્રશ્ન 36. ભાષા શિક્ષણમાં TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ શું સુધારે છે? જવાબ. શીખવાની પ્રક્રિયાની ગુણવત્તા અને અસરકારકતા માટે TLM ખૂબ જ જરૂરી સામગ્રી છે. પ્રશ્ન 37. ભાષાની શુદ્ધતા કયા કૌશલ્ય સાથે વધુ સંબંધિત છે? લેખન સાથે વધુ સંબંધિત છે. પ્રશ્ન 38. ધોરણ 1ના વિદ્યાર્થીને શબ્દ ઓળખ કરાવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો જવાબ. શબ્દ પદ્ધતિ શ્રેષ્ઠ છે. આખો શબ્દ શીખવવો જોઈએ બાળકને. પ્રશ્ન 39. મૌખિક પરીક્ષા બાદ કયા કૌશલ્યનું મૂલ્યાંકન સરળતાથી કરી શકાય છે? શ્રવણ અને કથન કૌશલ્યનું મૂલ્યાંકન જરૂરથી કરી શકાય છે. પ્રશ્ન 40. કયું કૌશલ્ય સૌથી છેલ્લે વિકસિત થાય છે અને વધુ મહાવરાની માંગ કરે છે? તો લેખન કૌશલ્ય. પ્રશ્ન 41. મોટા અવાજે વાંચનનો હેતુ શું છે? તો મોટા અવાજે વાંચનથી ઉચ્ચારણની શુદ્ધતા અને અસ્ખલિતતાનો તપાસવી થાય છે. પ્રશ્ન 42. વિચારને વ્યક્ત કરવો કયા કૌશલ્ય જોડાયેલો છે? લેખન અને કથન કૌશલ્ય સાથે જોડાયેલ છે. પ્રશ્ન 43. ભાષા શિક્ષકે વાંચનની ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીને મદદ કરવા માટે શું કરવું જોઈએ? જવાબ. ચિત્રો અને સ્પર્શ દ્વારા શીખવાની સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 44. જો કોઈ બાળક લખવામાં શ અને સ લખે તો તે કયા કૌશલ્યની નબળાઈ દર્શાવે છે? તો જવાબ. શ્રવણ અને લેખનની નબળાઈ ધરાવે છે. બાળક
તે જોડણીની ભૂલ કરતું જણાય છે. પ્રશ્ન 45. બાળકના શબ્દ ભંડોળના વિકાસ માટે કઈ પદ્ધતિ ઉત્તમ છે? કથન. ચર્ચા વિચારણા પદ્ધતિ સૌથી ઉત્તમ પદ્ધતિ છે. પ્રશ્ન 46. ભાષા પ્રયોગશાળાનો મુખ્ય ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે થાય છે? શ્રવણ અને કથન કૌશલ્યના વિકાસ માટે થાય છે. પ્રશ્ન 47. ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક શિક્ષણનું લક્ષ્ય શું છે? તો વિદ્યાર્થીઓની વિશિષ્ટ નબળાઈઓ દૂર કરવા માટે ઉપચારાત્મક શિક્ષણ કરવું જરૂરી છે. પ્રશ્ન 48. દૈનિક સમાચાર પત્ર વાંચવું એ કયા કૌશલ્યને પોષણ આપે છે? જવાબ. વાંચન અને અર્થગ્રહણ કૌશલ્યને પોષણ આપે છે. પ્રશ્ન 49. કયા કૌશલ્યનો આધાર માતૃભાષાનું પૂર્વજ્ઞાન અને ઘરનું વાતાવરણ છે? શ્રવણ અને કથન કૌશલ્ય. મિત્રો, પ્રશ્ન છેલ્લો 50. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ કાર્ય આપવું એ કયા કૌશલ્યના સંકલિત વિકાસ માટે શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે? વાંચન, લેખન, કથન, સંશોધન અને પ્રસ્તુતિ સાથે શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. મિત્રો, ભાષા કૌશલ્યનું જ્ઞાન શિક્ષણની દુનિયાનું મૂળ છે. આશા છે કે આજનો વિડીયો તમને મદદ થયો છે. વધુ શૈક્ષણિક વિડીયો જોવા માટે ચેનલને જરૂર સપોર્ટ કરશો. ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ.